પાચન તંત્ર નબળું છે, ઘણા એવું કહેતા હોય ભૂખ જ નથી લાગતી, અમે તો જમતા નથી, વજન વધે છે. હા, જો પાચન તંત્ર તમારું નબળું હશે ને તો વજન તો વધવાનું છે. એટલે પાચન તંત્ર સુધારવાનું છે, વેઇટ લોસ ઓટોમેટિક થશે. કરવાનું છે શું પાચન તંત્ર સુધારવા માટે? જો તમને ભૂખ નથી લાગતી, જો તમને એવું લાગે છે કે એસિડિટી, ગેસ, બ્લોટિંગ એવા બધા ઇસ્યુ થાય છે, મને પચતું જ નથી, તો આપણે ક્યાંથી સુધારવાની શરૂઆત કરવાની છે? પેલું છે, તમારે તમારા મીલમાં પ્રોટીન એડ કરવાનું છે. પ્રોટીન લેવાથી તમને ભૂખ ઓછી લાગશે, પણ પાચન તંત્ર બૂસ્ટ થશે. પાચન તંત્ર બૂસ્ટ થશે, તમારી કેલરી બર્ન થશે, ઇવન વેઇટ લોસમાં પણ હેલ્પ કરશે. એટલે પ્રોટીન લેવાથી ફૂલ ડે તમારી કેલરી બર્ન થશે. આ વસ્તુની ટેવ પાડવાની છે. થોડું થોડું પ્રોટીન, તમે સ્પ્રાઉટ્સ લઈ શકો, તમે ચિલાઝના રૂપમાં પ્રોટીન લઈ શકો. પ્રોટીન ઘણી બધી રીતે લઈ શકાય. જો તમે એક ખાવ છો તો એક પણ લઈ શકો. એટલે આ કરવાનું છે. પેલું તો પ્રોટીન એડ કરવાનું છે. હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ કરવાનું છે. જો તમે એક્સરસાઇઝ નથી કરતા, જો તમે તમારી એક્ટિવિટી એટલી નથી કે તમે ચેર ઉપર બેસીને વધારે વર્ક કરો છો, તો પણ લાંબા ટાઈમે પાચન તંત્ર બગડશે. એટલે એના માટે પણ તમારે હાઈ ઇન્ટેન્સિટી વર્કઆઉટ કરવાનું છે. એનાથી મેટાબોલિઝમ સુધરશે, મસલ બનશે, ઇવન ફેટ બર્ન થશે અને તમારું વેઇટ લોસ થશે. એટલે પાચન તંત્ર માટે પણ એક્સરસાઇઝ કરવી એટલી જ જરૂરી છે. લિફ્ટ વેઇટ લિફ્ટિંગ પણ થોડું ઘણું કરવું જોઈએ. એનાથી મસલ બિલ્ડ થશે, મસલ બિલ્ડ થશે, ફેટ બર્ન થશે, તમારું પાચન તંત્ર સુધરશે. એટલે વેઇટ લિફ્ટિંગની પણ થોડી ઘણી હેબિટ પાડવી જોઈએ, પણ મેક શ્યોર કે કોઈ પ્રોપર વ્યક્તિના અંડરમાં તમે કરો. ઘણી વખત એની આડઅસર તમે જાતે કરતા હોય તો થતી હોય છે. વધુ ચાલવાની ટેવ પાડવી જોઈએ. જો તમને ચાલવાની હેબિટ જ નથી, તમે બેઠાડું જીવન જીવો છો ને, તો પણ તમારું પાચન તંત્ર એટલું જ નબળું હશે. એટલે ચાલવાની ટેવ પડવી જોઈએ. રોજ સવારે અથવા તો રાત્રે વોકિંગમાં નીકળી જાઓ. એનાથી માઇન્ડ બી રિફ્રેશ થશે, તમને નવા નવા આઈડિયાઝ આવશે, તમારું પાચન તંત્ર સુધરશે, તો તમને પોતાને પણ મજા આવશે. એટલે ચાલવાની હેબિટ પણ પાડવી જોઈએ. ગ્રીન ટી પીવાની હેબિટ પાડવી જોઈએ. વધુ પડતું ગ્રીન ટી ન પીવાય, પણ હા, ગ્રીન ટી ની ઇફેક્ટ પણ પાચન તંત્ર ઉપર આવતી હોય છે. ભલે ઓછી માત્રામાં આવતી હોય છે, પણ આવતી હોય છે. તો ચા કોફી બને ત્યાં સુધી એવોઇડ કરવા જોઈએ. એની જગ્યાએ ક્યારેક ગ્રીન ટી ને સ્વિચ કરી દેવાની. ગ્રીન ટી ની હેબિટ પાડવી જોઈએ. સ્પાઇસીસ લેવા જોઈએ. એટલે અમુક સ્પાઇસીસ છે ને, એ પણ પાચન તંત્રમાં ઇફેક્ટ આવતી હોય છે. અને એટલે જ આપણે આપણા જે વર્ષોથી અમુક ફૂડ બનાવતા હોય ને, એમાં સ્પાઇસીસ એડ કરતા હોઈએ છીએ. તજ છે, લવિંગ છે, મરી છે, આ બધાને તમારા ડાયટમાં એડ કરવા જોઈએ. એનાથી પણ પાચન તંત્ર સુધરશે. અને ઇવન તમારે થોડું તીખું ખાતા હોય ને ઘણા બધા, એનાથી પણ પાચન તંત્ર સુધરશે. પણ હા, તમને જે સદે છે, તમને જે પચે છે, એના ઉપર પણ ફોકસ કરવું જરૂરી છે. બધાને તીખા શક્તિ નથી હોતી, બધાને અમુક સ્પાઇસીસ નથી સદતા હોતા. બધાના બોડી અલગ અલગ છે. એટલે એ એક જોવાનું જ રહેવાનું. ગુડ નાઇટ સ્લીપ, ઊંઘ એટલી જ જરૂરી છે. જો તમારી ઊંઘ પ્રોપર નહીં હોય તો પાચન તંત્ર ક્યારેય નહીં સુધરે. એટલે ઊંઘ લેવી જોઈએ. ઘણી વખત ઓછી ઊંઘ પણ પાચન તંત્ર બગાડતું હોય છે. તમને ભૂખ જ ન લાગે જો ઊંઘ ઓછી હશે તો. ઊંઘ ઓછી હશે તો પણ તમને વજન વધવાના ઇસ્યુઝ આવશે. એટલે ઊંઘ પ્રોપર થવી જોઈએ. મેક શ્યોર કે તમારી ઊંઘના ટાઈમ ઓલમોસ્ટ સેમ હોય. કે 11 વાગે સૂઈએ છીએ, 10 વાગે સૂઈએ છીએ, તો એ ટાઈમ ઓલમોસ્ટ સેમ રાખવાનો છે. હાફ એન અવર આમ તેમ ચાલે, પણ એ ટાઈમ સેમ રાખવાનો છે. ઇવન તમારો વેકઅપ ટાઈમ પણ ઓલમોસ્ટ સેમ હોવો જોઈએ. લગભગ સેમ ટાઈમે આપણે ઉઠતા હોવા જોઈએ. એનાથી પણ ઊંઘ સારી આવતી હોય છે અને પાચન તંત્ર સુધરતું હોય છે. ઈટ રેગ્યુલર ટાઈમ, એટલે તમારા ટાઈમિંગ છે ને જે રેગ્યુલર હોવો જોઈએ. તમે લંચ જે ટાઈમે લ્યો છો, તમે ડિનર જે ટાઈમે લ્યો છો, એ ટાઈમને જાળવવો જરૂરી છે. કેમ કે આપણું બોડી એ રીતે ટેવાયેલું છે. એટલે તમે જો એ ટાઈમ આમ તેમ કરશો ને તો બોડીને નહીં સરખું રહે અને એના હિસાબે પણ પાચન તંત્ર બગડશે. ઈટ ઇનફ કેલરી, જેમ વધુ પડતી કેલરી નુકસાન કરે છે, એમ ઓછી કેલરી પણ એટલી જ નુકસાન કરશે. એટલે કેલરી લેવામાં પણ ધ્યાન આપવું જોઈએ. જો તમે વધુ પડતી કેલરી લેશો, બોડીનું વર્કઆઉટ વધી જશે અને એના હિસાબે પણ તમને ઇસ્યુઝ આવશે પાચન તંત્રના. એટલે કેલરી લેવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. પાણી પીવામાં પણ એટલી જ કેર રાખવી જોઈએ. પાણી પણ પ્રોપર માત્રામાં લેવું જોઈએ. હાઇડ્રેશન બહુ જરૂરી છે. અને મેઇન રીઝન સ્ટ્રેસ. જો તમારું સ્ટ્રેસ લેવલ હાઈ હશે તો ક્યારેય પાચન તંત્ર સારું નહીં થાય. એટલે તમારે સ્ટ્રેસ લેવલ ઓછું કરવાનું છે. સ્ટ્રેસ લેવલ માટે મેડિટેશન કરી શકો, યોગા કરી શકો,
તમે ઇવન તમારી એક ગમતી પ્રવૃત્તિ કરી શકો, એનાથી પણ સ્ટ્રેસ લેવલ રિડ્યુસ થશે. સ્ટ્રેસ લેવાની ટેવ ઓછી રાખવાની છે. આ બધી જ વસ્તુનું કેર લેશો તો મેટાબોલિઝમ સુધરશે, ને મેટાબોલિઝમ સુધરશે ને એટલે હેલ્થ સુધરશે. ફોલો ફોર મોર.